અહીંયા આપણે ગઈકાલે જે સ્વતંત્રની આપણે 7મા ધોરણની અંદર ચર્ચા કરી હતી, બરોબર? એ સ્વતંત્ર પાઠની અંદર મેં એક મોડેલ આકૃતિ બનાવવાનું કીધું તમને, એક પ્રવૃત્તિ કરવાની કીધી, બરોબર? તો એક સોરી જે આકૃતિ હતી એના પરથી અહીંયા આપણે એક મોડેલ બનાવ્યું આરવભાઈ પંડ્યાએ, બરોબર? તો સરસ મોડેલ બનાવ્યું છે. આપણો કેપ્સો જે છે એ કઈ રીતના કામ કરે છે એ રચના દર્શાવતું અહીંયા કાર્યરત મોડેલ છે, બરોબર? તો અહીંયા તમે જુઓ કે એની અંદર આ બે ફુગ્ગા જે લગાવ્યા છે, ઉપરથી એક નળી લગાવી છે, અંદર બે ભાગ જોઈએ છે, બરોબર? અને એ અંદર ફુગ્ગા લગાવેલા છે, કે ફુગ્ગા કઈ રીતના ફૂલે છે, બરોબર? એ આપણે અહીંયા જોઈશું નજીક લાવો, બરોબર? જો અહીંયા તો અહીંયા આપણા જે નીચેનો ભાગ અહીંયા વધેલો છે, બરોબર? એ ભાગ આપણે ખેંચી છે, જુઓ અંદર તો અંદર ફુગ્ગા ફૂલે છે, જુઓ. અને જેવો છોડીએ છીએ એવો ફુગ્ગા પાછા સંકોચાઈ જાય છે, બરોબર? પાછું ખેંચીએ તો ફૂલે છે, છોડીએ તો સંકોચાઈ જાય, બરોબર? તો આ શું છે ભાઈ? તો આપણા સ્વતંત્ર છે. જેમ અહીંયા બે ફુગ્ગા છે એમ આપણા બે ફેફસો છે, બરોબર? આ જે નળી છે આપણી શ્વાસ નળી છે, બરોબર? આ જે ભાગ ખેંચીએ છીએ આપણું ઉરુદર પટલ છે. આપણે જેવો શ્વાસ ભરીએ છીએ, બરોબર, એવા આ ફુગ્ગા ફૂલે છે, એમાં આપણો ફેફસો ફૂલે છે, ફેફસો ફૂલે છે, આ ઉરુદર પટલ ક્યાં ખેંચાય છે ભાઈ? નીચેની બાજુ, બરોબર? અને જેવો આપણે શ્વાસ બહાર કાઢીએ, ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ, બરોબર, એવું પાછું ઉરુદર પટલ મૂળ સ્થિતિમાં આવી જાય છે, ફેફસો પાછો સંકોચાય છે, બરોબર? તો આ સરસ મોડેલ ભાઈ આરવભાઈ પંડ્યાએ બનાવ્યું છે. તો એમના માટે આપણે તાળી પાડીએ.